પ્રાંતિજના મજરામાં જાણજૂત અથડામણના કારણે જાણે હિંસાનો દાવાનળ ફાટ્યો હોય તેવી પરિસ્થિતિ જોવા મળી હતી. સાધનોની તોડફોડના બનાવો પણ બન્યા તો ઘરોના બારી બારણાઓ પર પણ પથ્થરમારો થયો. અંદાજે 30 જેટલા ટુ વ્હીલરની તોડફોડ થયાના સમાચાર પ્રાપ્ત થયા. ટેપ્ટર આઈસર જેવી ભારે ગાડીઓને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. તો ઘરોમાંથી એસીના કોમ્પ્રેસર, પાણી ટાંકીઓને બહાર રાખેલી ઘર વખરીને પણ મોટું નુકસાન કરવામાં આવ્યું છે. મોટા ટોળાએ સમગ્ર બનાવને બાનમાં લીધો હોય તેવી પરિસ્થિતિ પ્રાંતિજના મજરામાં બની છે અને મજરા પોલીસને છાવણીમાં ફેરાયા સમાચાર મળી ગયા છે. અમારા સંવાદદાતા સુનિલ કડિયા તરફથી ઘર સામે ઉભેલી ઇકો ગાડીને પણ આગ ઝાંકવામાં આવેના સમાચાર મળ્યા છે. 108 દ્વારા ઘાયલ લોકોને તત્કાલ સારવાર માટે હિંમતનગર ખસેડવામાં આવ્યા હતા. પ્રાંતિજ જે છે સાબરકાંઠા જિલ્લાનું સ્થાન છે. મુખ્ય હાઈવે ઉપર આવેલું ગામ છે. ત્યાં જૂથ અથડામણના કારણે હિંસક દાવાનળ ફાટ્યો હોય પ્રયત્નો કરી દીધા છે.